કલેજાઓ, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વર્ગમાં। અત્યારે આપણું મેચ પતી ગયું અને અત્યારે આવ્યા છીએ આપણા બાપુના ખાતે। જોઈ લો, આ બાપુ આમ જો લેસ કટિંગનું મશીન હકાલે છે। જોઈ લો મિત્રો, આ રીતે આમાં બધું કપાય છે। अच्छा ठीक है, समझ गया। જોઈ લો ખાલી તમે, આ જો આપણો નિખિલ બેઠો છે, ફળિયું કરે છે કાંઈક ને કાંઈક બેઠો બેઠો। તો કલેજાઓ, આજે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને આજે ફાંસી આપી હતી। તે દિવસ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા છે ને એમનું કાર્યક્રમ એક ગોઠવવામાં આવ્યું છે અને અત્યારે અમે આવી ગયા છીએ ત્યાં, તમને થોડુંક દેખાડું। તો મિત્રો, પાછા ઘરે જઈને તો હું ભૂઈ ગયો હતો અને અત્યારે આપણે પાછું જવાનું છે ક્યાંક, હવે ખબર નથી ક્યાં જવું અને અત્યારે રસોડવા નીકળો છું। બપોરે પાછા ભૂઈ ગયા હતા ને ત્યાં જવાનું થયું નતું, અત્યારે હવે પાછો જાઉં છું ક્યાંક રખડ। તો મિત્રો, અત્યારે તો આવી ગયા છે ડ્રાઈવર બહાર, આ તો બેઠો છે ને, આ જો આ આવ્યો ચોટી અને આ જો સિદ્ધલો ને આ બધા ક્રિકેટ રમે છે। અત્યારે આપણે પાછું જવાનું છે। મિત્રો, એ બધા તો રમતા હતા ક્રિકેટ અને મારે તો ક્યાંક નીકળવું હતું એટલે હું આવી ગયો છું રાજમોલ। અને રાજમોલ હમણાં તમને દેખાડું તો ના આવી જ ગયા છે એટલે હું દેખાડી દઉં। જોઈ લો છે ને બાકી રાજમોલ આમ હમણાં તમને પાછો મિત્રો રાજમોલથી તો પાછો નીકળી ગયો અને અત્યારે પાછો હું આગળ ત્યાંથી રાજમોલથી ને આગળ હેલો જાઉં છું અને ક્યાં છે આગળ શું છે એ બધું મને કાંઈ ખબર નથી। હમણાં તમને ત્યાં જઈને દેખાડું। Few moments later. તો મિત્રો, હાલતા આવી ગયું છે બસોનું પાર્કિંગ। આમ જોઈ લો ખાલી નકરી બસો જ છે અહીંયા અંદરથી, હું તમને દેખાડી નતો નકરી બસો જ છે મિત્રો। અને અત્યારે હું પાછો ત્યાં આવતો હતો, હવે અહીંયા આવી ગયું બસોનું પાર્કિંગ। હવે મારે જવું પડશે પાછું, કેમ કે થાકી બહુ ગયો છું, હવે પાછો જાઉં। મિત્રો, આવી ગયું છે પાછો રાજમોલ અને અત્યારે આવી ગયા છે પાછા આપણે ત્યાંથી તો હવે આખી તો ફૂલ ગયા છે, અત્યારે આવી ગયા છે પાછા। હવે આપણે તો તમને ખાલી આમ જો ચેક કરો ગાય, જવો મોટો આપણો રોડ છે અને આ બધું તો આમે રાજમોલ તો અહીંયા દેખાય તો રાજમોલ છે। હવે આપણે તમને હમણાં આવ્યો હતો ને ત્યારે એને ક્લિપ ઉતારતા જ ભૂલી ગયો અને અત્યારે તમને પાછું દેખાડું। તો મિત્રો, અત્યારે આવી ગયો છું રાજમોલ અને મને જો અત્યારે આ બોક્સ ઓફિસ છે, બોક્સ ઓફિસ દેખાડે એમ છે। જોઈ લો ખાલી ઉપર તો પિક્ચર જોઈ લો ખાલી, છાવા અને બધા કેવા પિક્ચર લાગ્યા સારા સારા। આમ જોઈ લો નાસ્તા આવું છે ઘણું છે હમણાં તમને। તો મિત્રો, પાછળ આવી ગયા છે ગીતાનગર ચોકડી, ખાલી આમ તો ચેક કરો ગાય, ચેક કરો ગીતાનગર ચોકડી આવી ગયા છે। હવે આપણે પાછા જઈએ આપણે ભાઈબંધુ પાસે। તો મિત્રો, તમે આગળના વિડીયોમાં જોયું છે કે તડકામાં હું કેટલી ગરમીમાં હાલીને આવ્યો છું। તો મારી મમ્મી કે આટલી ગરમીમાં હાલીને આવ્યો છો તો અત્યારે તમે ચીકુ જ્યુસ બનાવી દઉં ને આમ જોઈ લો ખાલી ચોકલેટી ફ્લેવર છે, આમ જોઈ લો મજા જ આવી રાખો। તો મિત્રો, ચીકુ જ્યુસ તો પી લીધું છે અને અત્યારે આવી ગઈ છે આપણે તાકાત અને આપણે લઈ લીધી છે જયપાની વસ્તુઓ અને અત્યારે આપણે કરવાનું છે મોજ જ કરવાની છે। આના હે ને આપણે પુષપ મારી તમને એકવાર દેખાડું। कैसा लगा मेरा मजाक? આપણાથી થાય એવી વસ્તુ છે ને આને સાઈડમાં મૂકો, मौत को छू के टक से वापस आ सकता हूँ। આનાથી બીજી વસ્તુ મિત્રો આને કરવાની પણ બે રીત છે। આ જો પહેલી રીત, તો આપણે થઈ ગયા થોડું ખેલું અને આ મિત્રો જો બીજી રીત। જો મિત્રો, આમાં એને મજા જ રાખે, હું તો કોઈ દી કરતો નથી, મારો ભાઈ જયબા રોજ કરે આને। તો કલેજાઓ, તમે આગળ જોઈ જશે કે તમારા ભાઈ કેટલી કસરત કરીને તમારો ભાઈ ફૂલ થાકી ગયો છે અને આ વિડીયોનો અહીંયા એન્ડ કરવાનો છે અને તમને મજા જ આવી હશે। મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ છીએ આવતા વ્લોગમાં। હસતું જઈને જય ભારત।